અમદાવાદમાં એએમસીએ સફાઈના નામે ફોટો સેશન કરાવ્યું। રાજ્યમંત્રી ઋષિકેશ પટેલની આગેવાનીમાં નદીની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી। રાજ્યકક્ષાના મંત્રી દર્શના વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા। 2 થી 5 જૂન સુધી નદીમાં વિવિધ સ્થળે સફાઈનું આયોજન છે। ત્યારે ભાજપના નેતાઓ સહિત એએમસી કર્મચારીઓ અને સ્વયંસેવકો પણ જોડાયા હતા। નદી ખાલી હોવા છતાં સફાઈ ન થતા અનેક સવાલ ઉઠ્યા છે। આ વર્ષે પણ ફક્ત દેખાવ પૂરતી કામગીરી કરતા અનેક સવાલ ઉઠ્યા છે। શું આ રીતે નદી સાફ થશે? કારણ કે ફોટો પડાવવા માટે થોડો ઘણો કચરો ઉપાડવામાં આવે છે, ત્યારબાદ કામ ત્યાં જ અટકી જાય છે। હાલમાં નદી ખાલી છે કારણ કે કામ ચાલી રહ્યું છે, બ્રિજનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે નદીને ખાલી કરવામાં આવી છે। ત્યારે કચરો ઉપાડવા માટેના ફોટો સેશનના દ્રશ્યો સામે આવ્યા છે। આજે લગભગ 4 થી 5 હજાર જેટલા કાર્યકર્તાઓ જેમના મનની અંદર સ્વચ્છતા છે એને સાબરમતી નદીનો આ જે તટ છે એને સાફ કરવાનું બીડું લોકોએ જાતે હાથ ધર્યું છે। અમદાવાદ કોર્પોરેશન મહાનગર એમાં સહયોગી થઈ રહ્યું છે, પરંતુ આખા રાજ્યની અંદર પણ દરેક જગ્યાએ આ પ્રકારના કાર્યક્રમોથી સ્વચ્છતા સ્વભાવ બનાવવાનું એક આંદોલન બને એના માટેનો પ્રયત્ન છે। આજે સ્વચ્છતાની વાત થઈ રહી છે ને, નદી જે કાંપ જમા થયો છે એ કાંપને પણ સાફ કરી અને નદીનું જે ઓરિજિનલ જ્યારે એનું ડીસિલ્ટિંગ પહેલાં જે પણ એનું લેવલ હતું એ લેવલ ભવિષ્યમાં પણ લાવવામાં આવશે અને અનેક કારણો પણ હોઈ શકે, પરંતુ ચેકડેમો છે, તળાવો છે અને પાણીનો સંગ્રહ વધુમાં વધુ થાય, જેથી કરી અને જમીનની અંદર પણ આ પાણી ઉતરે અને એનો ઉપયોગ લોકો માટે થઈ શકે। આખો જે આપણો રિવરફ્રન્ટ છે એ રિવરફ્રન્ટમાં પાણી ભરવું અને એને ડીસિલ્ટિંગ કરવું એ કંઈ નાનો જોબ નથી, પરંતુ આ પ્રક્રિયા જે અત્યારે હાથમાં ધરાઈ છે એટલે વખતો વખત આમાં કામગીરી પણ થતી હોય છે, પરંતુ જ્યારે પાણી ભરાતું હોય એટલે અમુક એનું લેવલ જાળવવાનું કામ શહેરનું પાણી પણ આ સ્વીકારી રહી છે। એવા સંજોગોમાં આવતા સમયની અંદર પણ એને ડીસિલ્ટ કરવાનું કામ થશે। સાબરમતી સ્વચ્છ કરવાના નામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફરી એકવાર ઝુંબેશ શરૂ કરી છે। આપ જોઈ શકો છો, રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વહીવટી તંત્રના અધિકારીઓ, જુદી જુદી સ્વયંસેવી સંસ્થાઓ અને અન્ય જે સામાજિક સંસ્થાઓ છે તેના મોટાભાગના પ્રતિનિધિઓ અહીંયા ઉપસ્થિત છે। કહી શકાય કે હાલ જે પ્રક્રિયા કરવામાં આવી રહી છે તે કહેવા માટે જ કરવામાં આવી રહી છે, કારણ કે દર વર્ષે નદીની સફાઈના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, મોટી ફોજ ઉતારવામાં આવે છે, પરંતુ પરિણામ કશું જ નથી મળતું। આપ જોઈ શકો છો, હાલમાં નદી સંપૂર્ણ ખાલી નથી, પરંતુ સાઈડમાં જે ખાલી છે ત્યાં ડેબ્રીજ એટલે કે માટી, ઈંટો, પથ્થર સહિતનું તમામ પડ્યું છે। પ્રશ્ન એ છે કે છેલ્લા 1.5 મહિના કરતાં પણ વધુ સમયથી સાબરમતી નદી સૂકી અને ખાલી હતી, તો તારે શા માટે આ કચરો બહાર કાઢવાનું આયોજન ન થયું? આ માટે ઝી 24 કલાકે રાજ્યના કેબિનેટ મંત્રીને પૂછ્યું તો તેમની પાસે કેટલીક પળો સુધી તો જવાબ પણ ન હતો, અને તે બાદ તેમને ગોળ ગોળ જવાબ આપ્યો છે અને એટલું ચોક્કસથી સ્વીકાર્યું છે કે હવે આવતા વર્ષથી નદીનો જે કાંપ છે એટલે કે તેને ડીસિલ્ટિંગ કરવાની પ્રક્રિયા નિયત સમય ચોક્કસથી કરવામાં આવશે। હવે જોવાનું એ રહે છે કે તેમની આ જે બાહેધરી છે તેનો અમલ થાય છે કે કેમ। કેમેરા પર્સન અમિત મકવાણા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।